વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. આજે આપણે થોડા જીબ્રા દોડાવવાના છે. મીન્સ કે આજે આપણે અલજીબ્રા વિશે થોડા ક્વેશ્ચન જોવાના છે, જે સરળ છે, પરંતુ જો આવડી જાય તો તમને સમયમાં તમને ખૂબ ફાયદો થશે. બરાબર, તો જઈ લઈએ ઝડપથી, જેથી કરીને સમય ન બગડે. ફર્સ્ટ ક્વેશ્ચન, x-1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. આ વર્ગમૂળ નિશાની છે. બરાબર, તો આનો આપણે ઝડપથી સોલ્યુશન. x-1 બરાબર 4 વર્ગમૂળ x માઇનસ 4 બ્રેકેટ ક્લોઝ વર્ગ. બરાબર, આનું આપણે સોલ્યુશન કઈ રીતે લાવશું? તો એક્સનો વર્ગ માઇનસ 2x, કારણ કે આ બંનેનો આપણે ગુણાકાર થાય, આપણે ખ્યાલ હોવો જોઈએ, પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, જ્યારે આને આપણે દૂર કરીશું તો અહીંયા આવશે 16. બરાબર, અને આ ઓટોમેટિક દૂર થઈ જશે કારણ કે વર્ગમૂળની નિશાની છે. બરાબર, તો 16ને આની સાથે આપણે ગુણી લઈશું તો 16x માઇનસ ચોકે ચોકે 16 ચોક 64. બરાબર, આ 16x અને 16 ચોક 64. બરાબર, હવે આ 16x ને આપણે અહીંયા લઈ લઈશું, એક્સવાળું પદ, અને આને અહીંયા લઈ લઈશું તો એક્સનો વર્ગ માઇનસ 16 ને 18x પ્લસ 65. બરાબર, તો 65ને એવા ભાગ પાડો કે તેનો સરવાળો કરો તો 18 મળે. તો 13 પંચું 65, બંનેમાં આપણે અહીંયા સરવાળોની નિશાની છે એટલે બંનેમાં માઇનસ આવશે. તો x માઇનસ 13 અને x માઇનસ 5. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ફર્સ્ટ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, 4x પ્લસ 5 જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. x પ્લસ 5, હવે એક્સની જગ્યાએ આપણે 3 મૂકવાના છે. બરાબર, પ્લસ 5 4 તેરી 12, 12 ને 5 17. નેક્સ્ટ ક્વેશ્ચન, 2x પ્લસ વાય વર્ગ, 2x પ્લસ વાય વર્ગ. બરાબર, તો આનું કઈ રીતે, જે ઉપર રીતે આપણે a પ્લસ બી વર્ગ. બરાબર, તો આનું કઈ રીતે સૂત્ર છે કે a વર્ગ પ્લસ 2ab પ્લસ બી વર્ગ. બરાબર, આનું સોલ્યુશન મેળવશો. બરાબર, એટલે તમને જવાબ મળી જશે. બરાબર, એટલે 2x વર્ગ પ્લસ 2 ગુણ્યા 2x પ્લસ વાય વર્ગ. બરાબર, 2x વર્ગ એમનો 2x છે, તો બરાબર અહીંયા એનું ઓલું કરીશું. બરાબર, તો અહીંયા થશે 4x વર્ગ પ્લસ 4xy પ્લસ વાય વર્ગ હોય તો જવાબ સાચો છે. ઓકે, નેક્સ્ટ. હવે આ દાખલો જે આપણે ગણ્યો, બરાબર, એનો પછી આ જે રીત હતી એ જ રીતથી આપણે નીચેની રીત પણ કરવાની છે. તો માનો કે તમને ક્યારેક આ રીતે ક્વેશ્ચન પૂછાય કે ભાઈ 99નો વર્ગ જણાવો, 99 સ્ક્વેર. બરાબર, તો તમને આ રીત આવડતી હોય તો તમને જવાબ આવડી જાય કે a પ્લસ બી સ્ક્વેર. આની જો રીત તમને આવડતી હોય તો આવડી શકે. બરાબર, કઈ રીતે? તો આપણે 99 છે. બરાબર, તો 99 શું કરવાનું? 99 તો 100 માઇનસ 1નો વર્ગ એટલે 99 ત્યાં. બરાબર, તો હવે આને આપણે સોલ્યુશન કરી લેવાનું. બરાબર, તો 100નો વર્ગ માઇનસ 2 દુ એટલે 200. બરાબર, એક તો એક જ થશે. બરાબર, પ્લસ માઇનસ પ્લસ પ્લસ એટલે એક થશે. બરાબર, 100નો વર્ગ કેટલા થશે? 10,000 માઇનસ 200 પ્લસ 1. બરાબર, તો આમાંથી નીકળી જશે એટલે 98, 200 નીકળે એટલે 9800 પ્લસ 1 એટલે 9801. જો આ જવાબ હોય તો સાચો છે. ઓકે, તો 9801. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ક્લાસમાં 47 છોકરા છે. સરળ ક્વેશ્ચન છે. એક ક્લાસમાં 47 છોકરા છે. જ્યારે તમે અમુક વખતે જ્યારે રકમ આપતા હોય એની સાથે સાથે તમારે બનાવતી જવાની. બરાબર, કેટલા છોકરા છે? 47 છોકરા છે. જો છોકરા કરતાં છોકરી કરતાં 4 ગણા હોય, જો છોકરા છે છોકરી કરતાં 4 ગણા, છોકરી માનો કે x હોય તો છોકરા કેટલા હોય? 4 ગણાના 3 વધારે હોય. બરાબર, તો છોકરીઓ કેટલી હશે? મળી ગયો આપણને. આ જો મળી જાય તો બાકી તો મળી જવાનું છે. બરાબર, આ 3 આ બાજુ જશે, 4x બરાબર 47 માઇનસ 3. બરાબર, 44/4 થઈ જશે. બરાબર, 11. એટલે x બરાબર છોકરીઓ છે. બરાબર, તો છોકરી કેટલી હશે? 11. નેક્સ્ટ ક્વેશ્ચન,
52નો વર્ગ, બરાબર. આપણને 52નો વર્ગ ફરીથી આપણે પાસે પહેલાં માઇનસ આપણે કરીને કર્યું હતું, હવે આપણે પ્લસ કરીને કરીએ, બરાબર, જેથી કરીને આપણને ખબર પડી શકે, બરાબર. 52નો વર્ગ કરવા માટે આપણે 50 + 2નો વર્ગ, 50નો વર્ગ પ્લસ 2 × 50 2, 50 2 પ્લસ 2નો વર્ગ, 50નો વર્ગ કેટલા થશે? 2500 પ્લસ 50 દુ 100, 100 દુ 200 પ્લસ 2નો વર્ગ 4, બધાનો સરવાળો 2704. જો હોય તો જવાબ સાચો છે, બરાબર. 2704 ધ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ 64નો વર્ગ. આ ક્વેશ્ચનનો તમારે જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, કારણ કે સેમ મેં તમારી પ્રેક્ટિસ માટે આવો રાખેલો છે, બરાબર. નેક્સ્ટ, બે સળંગ નંબરનો સરવાળો 41 છે, તો આ બંને સંખ્યા કઈ હશે? બરાબર. ઓપ્શન ઉપર ચાલુ જવાનું આવો ક્વેશ્ચન હોય ત્યારે 21 અને 20, બરાબર, કારણ કે બાકીના સળંગ કોઈ નંબર જ નથી, તો એની ઉપર વહી જવાનું. અથવા તો જો સળંગ દાખલો તમારે ગણવો હોય તો માનો કે એક સંખ્યા x છે, તો બીજી સંખ્યા કઈ છે? x + 1, બરાબર, 41. આ વહી જશે આ બાજુ, બરાબર. એટલે 2x = 41 - 1, x = 40/2, 20 બરાબર 20, એક 20 હોય તો બીજી 21 હશે. નેક્સ્ટ, વિરલ મોટી બિલ્ડિંગની કાચની બારીઓ નીચેના ફોર્મ્યુલા મુજબ ચાર્જ કરે છે, જ્યાં n બરાબર બારી છે, બરાબર. તો નીચે આપણને ફોર્મ્યુલા આપેલો છે, અહીંયા ફોર્મ્યુલા આપેલો છે જ્યાં n બરાબર બારી છે. જો એક બિલ્ડિંગમાં 9 બારીઓ ક્લીન કરવાની હોય તો કેટલો એ ખર્ચો થાય? બરાબર. તો આપણે ડાયરેક્ટ લઈ લેવાનું 47 + 7 9, 7 × 9 = 63, અહીંયા 47 છે, બરાબર. 7 ને 3 = 10 ની 0 વધી 1, બરાબર 11. તો રાઈટ આન્સર 110. નેક્સ્ટ ક્વેશ્ચન, એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x - 6 છે, તો લંબચોરસની બાજુની નીચેનામાંથી કઈ હોઈ શકે? બરાબર. લંબચોરસની બાજુઓ, લંબચોરસ છે એની બાજુઓ કઈ હોઈ શકે? આનું માપ શું હોઈ શકે? હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો આની અંદરથી કઈ હોઈ શકે? તો પહેલી 4x × 6x હોઈ શકે? તો ન હોઈ શકે, બરાબર. એનો જવાબ આપણને, કારણ કે એનો જવાબ છે 4x માઇનસ, જો આ બંનેનો ગુણાકાર કરો તો આ ન મળી શકે, બરાબર, એ ન હોઈ શકે, બરાબર. બીજું 4x ની 6, તો 4x - 6 = 24 થઈ જાય, તો આ પણ નહીં હોઈ શકે. ત્રીજું 2 - 3, બરાબર, તો આ હોઈ શકે, કારણ કે 2 દુ 4, 4x અને 3 દુ 6, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ C, બરાબર. આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયોમાં.